બુધવારનું રાશિફળ. તુલા જાતકોને આજે કર્મ અને ભાગ્યનો સાથ મળશે. ધન જાતકોને કાનૂની બાબતોમાં મુશ્કેલી આવશે. ગુજરાતી પંચાંગ અનુસાર 2 એપ્રિલ બુધવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર સુદ પાંચમ છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ બપોરે 12:43 થી સવારે 2:15 વાગ્યા સુધી રહેશે. આજે ગ્રહો અને તારાઓ આયુષ્માન અને સિદ્ધિ યોગ બનાવી રહ્યા છે, જેના કારણે વૃષભ અને મકર રાશિના લોકોને રિયલ એસ્ટેટમાં ફાયદાકારક સોદા મળી શકે છે. મિથુન રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. કન્યા રાશિના લોકોને સફળતા મળી શકે છે. તુલા રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. વૃશ્ચિક રાશિના લોકોના બાકી રહેલા કામ ઇચ્છિત રીતે પૂર્ણ થઈ શકે છે. કુંભ રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળવાની શક્યતા છે. મીન રાશિના વેપારીઓ માટે દિવસ સારો છે. આ સિવાય બાકીની રાશિઓ માટે આ દિવસ સામાન્ય રહેશે. મેષ રાશિ. આજે અચાનક કોઈ પ્રવાસ પર જવું પડી શકે છે. કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારી આવકમાં સુધારો થશે. કોઈ પણ કાર્ય યોજનાબદ્ધ રીતે કરવાથી સારું પરિણામ મળશે. નેગેટિવ બેદરકારી અને વિલંબના કારણે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. ભાઈઓ સાથે મજબૂત સંબંધો જાળવી રાખો. આવકની સાથે વધારાના ખર્ચ પણ પરેશાની પેદા કરશે. દેવા અથવા ઉધારની પરિસ્થિતિથી દૂર રહો. વ્યવસાય વેપારને વધુ વિસ્તારવા માટે માર્કેટિંગ અને જનસંપર્કનો વ્યાપ પણ વધારવો પડશે. કેટલીક નવી સિદ્ધિઓ હાથમાં આવશે, તેના પર તાત્કાલિક કામ કરવું જરૂરી છે. લવ પતિ પત્ની વચ્ચે સુખદ અને સુખદ સંબંધો રહેશે. લવ પાર્ટનર તમારા પ્રત્યે સહકાર અને આદરની ભાવના રાખશે. સ્વાસ્થ્ય ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. તેથી તમારી જાતને નિયમિતપણે તપાસો અને તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર વાદળી. લકી નંબર 4. વૃષભ રાશિ. તમે ઘર અને બહાર બંને જગ્યાએ તાલમેલ બનાવવામાં સફળ રહેશો. મિલકત અથવા વિલ જેવી બાબતો કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય છે. ઘરમાં ધાર્મિક કાર્યોનું આયોજન કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. વિદ્યાર્થીઓને તેમના કોઈપણ વિષયને લઈને ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. નેગેટિવ અંગત કામની સાથે સાથે તમારા માતા પિતાની ભાવનાઓ અને સન્માનનું પણ ધ્યાન રાખો. કેટલાક પ્રતિસ્પર્ધીઓ ઈર્ષ્યાને કારણે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ અન્ય લોકો સાથે શેર કરશો નહીં. વ્યવસાય બપોર પછી વેપાર માટે લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે આજે લાભદાયક સોદો પણ શક્ય છે. ઓફિસમાં પેપર સંબંધિત કામમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે કામનો બોજ વધુ રહેશે. લવ વિવાહિત જીવનમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો. તમે અચાનક કોઈ જૂના મિત્રને મળી શકો છો. સંતાનની ઈચ્છા રાખનારા લોકોને થોડી આશા જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારા આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહો. લકી કલર પીળો. લકી નંબર 3. મિથુન રાશિ. તમે તમારી બુદ્ધિ અને ક્ષમતાથી કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવી શકશો. આ સાથે તમે તમારામાં સકારાત્મક અને અદ્ભુત આત્મવિશ્વાસ અનુભવશો. પરીક્ષા સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નેગેટિવ મિત્રો સાથે ગપાટા મારવામાં તમારો સમય ન બગાડો. ક્યારેક તમે આળસના કારણે તમારા કામને સ્થગિત કરવાનો પ્રયાસ પણ કરશો. ઈર્ષ્યાના કારણે કેટલાક લોકો તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી શકે છે. વ્યવસાય બિઝનેસમાં લીધેલા ઘનશ્યોમાં શરૂઆતમાં મુશ્કેલીઓ અને સમસ્યાઓ આવશે, જેના કારણે અપેક્ષિત નફો શક્ય નથી. પરંતુ જે ઈચ્છા તમે લાંબા સમયથી વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે આજે પૂર્ણ થઈ શકે છે. નોકરિયાત લોકોને ઉત્તમ કાર્ય વ્યવસ્થાને કારણે પ્રમોશન મળી શકે છે. લવ વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલા વિખવાદને પરસ્પર સુમેળથી ઉકેલવાનો પ્રયાસ કરો, નહીંતર ઘરની વ્યવસ્થાઓ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.
સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. ગળામાં ઇન્ફેક્શન, ખાંસી અને શરદી થઈ શકે છે. બને તેટલું આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર ગુલાબી. લકી નંબર 9. કર્ક રાશિ. દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવીને તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે ગોઠવી શકશો. કોર્ટ સંબંધિત કોઈપણ નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળવાથી આનંદ થશે. નેગેટિવ: જો તમે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન રહો, કારણ કે તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કોઈ સરકારી બાબત અટવાઈ ગઈ હોય તો કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું જરૂરી છે. વ્યવસાય વેપારમાં કેટલાક પડકારો આવશે, પરંતુ તમે તેને તમારી ક્ષમતા અને મહેનતથી હલ કરી શકશો. આયાત નિકાસ સંબંધિત વેપારમાં ફરીથી ઉત્તમ સ્થિતિ સર્જાશે. યોગ્ય ઓર્ડર પ્રાપ્ત થશે. લવ: તમારી પારિવારિક વ્યવસ્થામાં બહારના લોકોને હસ્તક્ષેપ ન થવા દો. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા ઘરમાં સારી વ્યવસ્થા જાળવી રાખશે. સ્વાસ્થ્ય: વર્તમાન બદલાતા હવામાનથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. લકી કલર લીલો. લકી નંબર 5. સિંહ રાશિ. તમારો વ્યવસાયિક અભિગમ તમને દરેક પરિસ્થિતિમાં સંવાદિતા જાળવવામાં મદદ કરશે. જો કોઈ સરકારી કે કોર્ટ સંબંધિત મામલો અટવાયેલો હોય તો આજે તેમાં સફળતા મળવાની પૂરેપૂરી સંભાવના છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમને ભેટ વગેરે પણ મળી શકે છે. નેગેટિવ: બાળકોને યોગ્ય માર્ગદર્શન આપો અને તમારા પરિવારના કામને પ્રાથમિકતા પર રાખો. ઘરમાં અચાનક મહેમાનોના આગમનને કારણે ઘરની વ્યવસ્થાઓ થોડી બગડી શકે છે. વ્યવસાય કાર્યક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા પર વધુ ધ્યાન આપો. નવા ઓર્ડર મળવાની પણ શક્યતા છે. નોકરી કરતા લોકોએ પેપર વર્ક કરતી વખતે બેદરકાર ન રહેવું જોઈએ અને લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. લવ: કોઈ અંગત બાબતને લઈને વૈવાહિક સંબંધોમાં થોડી નારાજગી રહેશે. શાંતિથી ઉકેલ શોધો. મિત્રો અને સંબંધીઓને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાને કારણે તમે શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરશો. નિયમિત ધ્યાન અને યોગ કરો. લકી કલર ક્રીમ. લકી નંબર 3. કન્યા રાશિ. તમે કોઈપણ મુશ્કેલ કાર્યને સખત મહેનત અને સમર્પણથી પાર પાડી શકશો અને ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. આત્મનિરીક્ષણ દ્વારા તમે માનસિક અને આધ્યાત્મિક સુખ અને શાંતિનો અનુભવ કરશો. નેગેટિવ: ધ્યાનમાં રાખો કે ઘરમાં કોઈ મહત્વપૂર્ણ બાબત જાહેર થઈ શકે છે. આનાથી ઘરની વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે. કોઈપણ પ્રકારની લોન લેવાથી પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય ધંધામાં ઘણી વ્યસ્તતા રહેશે, પરંતુ કર્મચારીઓ વચ્ચે સંતુલન જાળવી રાખવાથી તમારું કામ સમયસર પૂર્ણ થશે. બજારમાં તમારી ક્ષમતા અને પ્રતિભાના આધારે તમને કેટલીક નવી સિદ્ધિઓ અને ઓર્ડર મળી શકે છે. લવ: જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાશે. સ્વાસ્થ્ય: તણાવ અને ચિંતા તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. નકામી વસ્તુઓ પર ધ્યાન ન આપો અને યોગ ધ્યાન કરો. લકી કલર વાદળી. લકી નંબર 3. તુલા રાશિ. આજે કર્મ અને ભાગ્ય બંને તમારો પૂરો સાથ આપી રહ્યા છે. દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાની યોજના બનાવો. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત વ્યર્થ નહીં જાય. આજે કોઈ પણ પેન્ડિંગ પૈસા પાછા મળી શકે છે. નેગેટિવ: પૈસાના મામલામાં થોડી બેદરકારી પણ નુકસાનકારક બની શકે છે. બપોર પછી કોઈ અપ્રિય સમાચાર અથવા માહિતી મળવાથી ઘરમાં ઉદાસીનું વાતાવરણ રહેશે. બિનજરૂરી રીતે ગુસ્સો કરવાથી બચો, નહીંતર તમારો માનસિક તણાવ વધશે. વ્યવસાય વેપારમાં થોડી મંદી રહેશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે અત્યારે ગ્રહોની સ્થિતિ બહુ સારી નથી. વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. લવ: પતિ પત્ની વચ્ચેના પરસ્પર સંબંધો સુખદ અને સુમેળભર્યા રહેશે. પ્રેમ સંબંધોમાં તમે ભાગ્યશાળી રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારું બ્લડ પ્રેશર તપાસો અને વ્યવસ્થિત નિયમિત જાળવો. લકી કલર લાલ.
લકી નંબર 3 વૃશ્ચિક રાશિ, જે કામ કેટલાક સમયથી અટવાયેલું હતું તે આજે ખૂબ જ સરળતાથી અને તમારી મરજી મુજબ ઉકેલાશે. નવા કપડાં અને જ્વેલરી જેવી વસ્તુઓ ખરીદવાની પણ યોજના હશે. નેગેટિવ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો. દરેક મુદ્દે ઠપકો આપવો યોગ્ય નથી. કોઈ સંબંધી તમારી પીઠ પાછળ તમારા વિશે અફવા ફેલાવી શકે છે. પરંતુ જો તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિથી કામ કરશો તો સ્થિતિ સારી રહેશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ગ્રહોની સ્થિતિ બહુ અનુકૂળ નથી. નાણાં સંબંધિત કામ મોકૂફ રાખો. સહકાર્યકરો અને કર્મચારીઓ પર વિશ્વાસ ન કરો. તમામ પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખો અને નિર્ણયો જાતે લો. લવ જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. તેમની સંપૂર્ણ કાળજી લો. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને ડેટિંગની તકો ઉપલબ્ધ થશે. સ્વાસ્થ્ય ગરદન અને પીઠ સંબંધિત દર્દ તમને પરેશાન કરશે. યોગ અને વ્યાયામ માટે પણ થોડો સમય કાઢો. લકી કલર લાલ. લકી નંબર 9 ધનુ રાશિ, આજે કોઈ પણ સકારાત્મક વિચાર નવી દિશા આપશે. સર્જનાત્મક કાર્યમાં થોડો સમય વિતાવવાથી તમને ઉત્સાહ આવશે. મોટાભાગના કામ સરળતાથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળશે. નેગેટિવ કાનૂની બાબતોનું ઉલ્લંઘન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પરિવારમાં પરસ્પર સંવાદિતાના અભાવને કારણે કેટલીક નકારાત્મક પરિસ્થિતિ ઊભી થશે, જે દરેકની કાર્યક્ષમતાને પણ અસર કરશે. નાણાકીય સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે ચિંતા કરવાને બદલે તેનો ઉકેલ શોધો. વ્યવસાય સંબંધિત તમામ નિર્ણયો જાતે લો. બીજા પર વિશ્વાસ કરવો નુકસાનકારક રહેશે. કામના સંબંધમાં સહકર્મી સાથે મતભેદ થઈ શકે છે. કાર્યસ્થળમાં પૈસા સંબંધિત મામલાઓમાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવું. લવ વિવાહિત જીવનમાં ભાવનાત્મક મધુરતા રહેશે અને જવાબદારીઓ પણ યોગ્ય રીતે નિભાવવામાં આવશે. લગ્નેતર સંબંધોથી અંતર રાખો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. તેથી તમારી નિયમિત તબીબી તપાસ કરાવો અને સારા ડોક્ટરની સલાહ લો. લકી કલર નારંગી. લકી નંબર 9 મકર રાશિ, દિવસ ખૂબ વ્યસ્ત રહેશે અને તમે મજબૂત મનોબળ સાથે તમામ પ્રવૃત્તિઓનું આયોજન કરશો અને કોઈ ખાસ વ્યક્તિની સંગતમાં તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમે ઘરની જાળવણીમાં પણ સહયોગ કરશો. નેગેટિવ બજેટ કરતાં વધુ ખર્ચ તમને ચિંતિત કરશે, તેથી સાવધાન રહો. બીજાની સલાહ પર શંકા કરવાને બદલે પહેલા તેને સમજવાનો પ્રયાસ કરો. બિનજરૂરી શંકા સંબંધોમાં ખટાશ પેદા કરે છે. બિઝનેસમાં રિટેલને બદલે હોલસેલ કામ પર વધુ ધ્યાન આપો. અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો યોગ્ય નથી, કારણ કે કોઈ પ્રકારની છેતરપિંડી થવાની સંભાવના છે. રિયલ એસ્ટેટ સંબંધિત વ્યવસાયમાં વિશેષ સોદો થવાની સંભાવના છે. લવ પરિવારમાં યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે. તમારા લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જાઓ. સ્વાસ્થ્ય તણાવ અને થાક જેવી પરિસ્થિતિઓથી તમારી જાતને બચાવો, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય અને કામ કરવાની ક્ષમતાને અસર કરી શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 6 કુંભ રાશિ, વ્યવહારિક અભિગમ રાખો. કોઈ પણ અટવાયેલા નાણાંનું રિફંડ પણ શક્ય છે. યુવાનોને કારકિર્દી અથવા શિક્ષણ સંબંધિત કોઈ પણ ચિંતાઓનો ઉકેલ પણ મળશે. નેગેટિવ સાર્વજનિક સ્થાન પર કોઈ પણ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા પહેલા કાળજીપૂર્વક વિચારવું. ઉતાવળ અને ગુસ્સો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને તમારા બજેટનું ધ્યાન રાખો. વેપારમાં આવકની સ્થિતિ આજે સામાન્ય રહેશે. ધંધામાં ઝડપી સફળતા મેળવવા માટે કોઈ ખોટો રસ્તો ન પસંદ કરો. સરકારી કામમાં કેટલીક અડચણો આવી શકે છે. મોટા ભાગના મહત્વપૂર્ણ કામ બપોર પહેલા પૂરા થઈ જાય તો સારું રહેશે. લવ પ્રતિકૂળ સંજોગોમાં પરિવાર અને મિત્રોનો સાથ અને સહકાર તમારું મનોબળ જાળવી રાખશે. અને દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય નાની નાની બાબતો પર તણાવ અને ગુસ્સો કરવો યોગ્ય નથી. આ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરશે.
લકી કલર પીળો. લકી નંબર 8. મીન રાશિ. આજે કામનો બોજ સામાન્ય કરતાં વધુ હોઈ શકે છે, પરંતુ પડકારોને સ્વીકારીને તમે બધા કામ ઉકેલી શકશો અને કંઈક નવું પણ શીખી શકશો. ઘરમાં સુખ શાંતિના સંકેતો રહેશે અને નવીનીકરણ અથવા સુધારણા સંબંધિત કામો અંગે પણ ચર્ચા થશે. નેગેટિવ યુવાનોની નાની નાની બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. કોઈપણ મૂંઝવણના કિસ્સામાં ચોક્કસપણે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. કેટલાક નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. વ્યવસાય વેપારમાં તમારા કામકાજને લઈને પરિસ્થિતિ સાનુકૂળ બનતી જણાય. તમને કેટલીક નવી માહિતી મળશે, જે તમારી પ્રગતિ માટે પણ મદદરૂપ થશે. પરંતુ ગૌણ કર્મચારીને કારણે કેટલીક સમસ્યા ઊભી થઈ શકે છે. લવ. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. અંગત કારણોસર તણાવ પ્રવર્તી શકે છે. લકી કલર સફેદ. લકી નંબર 1.